હેલો દોસ્તો, આજે આપણે જોઈશું કાઉન્ટ સિરીઝ. કાઉન્ટ સિરીઝની અંદર 5 ફોર્મ્યુલા આવે છે, જેમ કે કાઉન્ટ, કાઉન્ટા, કાઉન્ટ બ્લેન્ક, કાઉન્ટ ઇફ, કાઉન્ટ ઇફ્સ. જે કોઈ પણ વસ્તુને કાઉન્ટ કરવામાં આવતું એમ, જેમ કે અહીંયા 20 નામ આપેલા છે, જે સ્ટુડન્ટ નેમ છે. હવે આપણે અહીંયા જોવું છે કે ભાઈ કેટલા કાઉન્ટ છે, ટોટલ કેટલા સ્ટુડન્ટ છે. તો આપણે અહીંયા જોઈ શકીએ કે કાઉન્ટ, અલ્ટર ટેબ, અને અહીંયા આપણે નેમ ને રેન્જ સિલેક્ટ કરીશું ને એન્ટર પ્રેસ કરીશું એટલે આપણે કાઉન્ટ દેખાશે. હવે આપણે જોઈએ કે અહીંયા 0 બતાવ્યું છે. એનું એવું કારણ છે કે કાઉન્ટ જે છે ને એ વેલ્યુને જ કાઉન્ટ કરશે, આલ્ફાબેટને કાઉન્ટ નહીં કરે. તો આપણે જોઈએ આલ્ફાબેટને કાઉન્ટ કરવા માટે અને વેલ્યુને કાઉન્ટ કરવા માટે કાઉન્ટાનો ઉપયોગ થશે. ઠીક છે. તો હવે જો તમે આલ્ફાબેટ યુઝ કરતા આલ્ફાબેટને કાઉન્ટ કરવાનો હોય અને વેલ્યુ આલ્ફાબેટ બંને, તો આપણે કાઉન્ટાનો યુઝ કરવો. પણ અહીંયા આપણે ખાલી કાઉન્ટ જોવું છે, તો કાઉન્ટ હંમેશા વેલ્યુને જ કાઉન્ટ કરશે. જેમ કે અહીંયા આપણે જોઈએ કે આ જે સ્ટુડન્ટ ટોટલ આપેલા છે, ટોટલ કેટલા વિદ્યાર્થીના છે કે 20 વિદ્યાર્થીના છે, બરાબર. તો આપણે કાઉન્ટ કરીશું અને એને ફોર્મ્યુલા લગાવીશું, ઇઝ ઇક્વલ ટુ કાઉન્ટ ટેબ. આપણે રેન્જ સિલેક્ટ કરીશું, ગુજરાતી સબ્જેક્ટ, અને બધા સ્ટુડન્ટ ગુજરાતી સબ્જેક્ટના માર્ક્સ લઈશું અને એને બ્રેકેટ ક્લોઝ કરીશું અને એન્ટર પ્રેસ કરશું. તો આપણે અહીંયા જોઈશું કે 20 બતાવે છે. ઠીક છે. હવે હું અહીંયાથી એક ડિલીટ કરી દઉં છું, માર્ક્સ 2 માર્ક્સ ડિલીટ કરી દઉં. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે 18 આવી ગયા છે. ઠીક છે. તો જે વેલ્યુ હશે એ જ કાઉન્ટ કરશે, બ્લેન્ક હશે એ કાઉન્ટ નહીં કરે. ઠીક છે. નેક્સ્ટ ફોર્મ્યુલા આપણે જોઈએ, કંટ્રોલ ઝેડ કરીએ એટલે 20 આવી જાય. કાઉન્ટામાં મેં કીધું કે આલ્ફાબેટ અને વેલ્યુ બંને કાઉન્ટ કરશે. એના માટે આપણે કાઉન્ટ પછી એ લગાવવા, અલ્ટર ટેબ, રેન્જ આપણે સિલેક્ટ કરીશું. જેમ કે મેં આ રેન્જ સિલેક્ટ કરી, પ્રેસ કર્યું. અહીંયા તમે જોઈ શકો કે 20 આવ્યા છે. એવી જ રીતે હું બીજી ફરીથી એક રેન્જ જોઈ આપું, ઇઝ ઇક્વલ ટુ કાઉન્ટ, રેન્જ આપણે અહીંયા સિલેક્ટ કરીએ કે ભાઈ સ્ટુડન્ટ નેમ, સ્ટાન્ડર્ડ એન્ડ ટોટલ, ત્રણે રેન્જ આપણે સિલેક્ટ કરી અને બ્રેકેટ ક્લોઝ, એન્ટર પ્રેસ કર્યું. તો તમે જોઈ શકો કે અહીંયા 16 કાઉન્ટ આવી ગયા છે. ઠીક છે. તો આનું તમે ટોટલ કરશો તો એ નીચે પણ બતાવે છે કે 60 કાઉન્ટ બતાવે. ઠીક છે. હવે આપણે અહીંયા જોઈશું કે કાઉન્ટ બ્લેન્ક એટલે કે જે બ્લેન્ક સેલમાં કંઈ જ નથી લખેલું એ વસ્તુને કાઉન્ટ કરશે. હવે અહીંયા તમે જોઈ શકો કે આટલા કાઉન્ટ આ સેલ બ્લેન્ક રાખેલા છે, બરાબર છે, આખી રેન્જમાં. તો એને જ કાઉન્ટ કરશે, જે બ્લેન્ક હશે એને જ કાઉન્ટ કરશે, જે આલ્ફાબેટ કે વેલ્યુ લખેલું હશે એને કાઉન્ટ કરશે નહીં. તો આપણે જોઈ શકીએ છીએ કે કાઉન્ટ બ્લેન્ક ટેબ, અહીંયા આપણે રેન્જ સિલેક્ટ કરીશું. તો હું અહીંયા જોઈશ કે આખું ટેબલ સિલેક્ટ કરીશ. ઠીક છે. મેં છેક સુધી ટેબલ સિલેક્ટ કર્યું, બ્રેકેટ ક્લોઝ એન્ડ એન્ટર પ્રેસ. 30 બ્લેન્ક સેલ બતાવે છે. આપણે જોઈ શકીએ કે અહીંયાથી આ 3, 6 આટલા અને આ સેલ પણ આવી ગઈ, કેમ કે મેં આખું ટેબલ રેન્જમાં લીધું હતું, એટલા માટે મારે 30 કાઉન્ટ બતાવે. તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા જોઈશું, એને હું કંટ્રોલ ઝેડ કરીશ. અહીંયા ફરીથી આપણે કાઉન્ટ કરીશું, કાઉન્ટા બ્લેન્ક, ટોટલ ટેબલ લઈશ, એન્ટર પ્રેસ કરીશ. 9 કાઉન્ટ બ્લેન્ક આવી જાય, જે અહીંયા જે છે ને
એ દેખાશે. આ બ્લેન્ક કાઉન્ટ છે એટલા માટે 9 કાઉન્ટ થઈ ચૂક્યા છે. ઠીક છે. કાઉન્ટ ઇફ અને કાઉન્ટ ઇફ્સ એની પહેલાં આપણે જોઈએ કે જો તમે મારી ચેનલ ઉપર નવા છો અને આવી જ ટિપ્સ એક્સેલ ટિપ્સ શીખવા માંગતા હોય તો નીચે આવેલા આઇકોન બેલ અને આઇકોન બેલ ઉપર ક્લિક કરો, સબસ્ક્રાઈબ કરો તો તમને મારી સૌથી પહેલાં નવો વિડીયો અપલોડ થશે તમને જોવા મળશે અને નોટિફિકેશન ક્લિક થશે. ઠીક છે. તો આપણે આવીએ કાઉન્ટ ઇફ. કાઉન્ટ ઇફ ઇઝ ઇક્વલ ટુ કાઉન્ટ ઇફ ટેબ પ્રેસ કરીશું. અહીંયા બતાવે છે કે રેન્જ. હવે આપણે રેન્જ લેવાનું છે. જે પણ કાઉન્ટ કરવાની છે એની રેન્જ લેવાની છે. હવે હું અહીંયા જોઈશ કે મેં સ્ટુડન્ટ નેમ લીધું છે. સ્ટુડન્ટ નેમ એની રેન્જ સિલેક્ટ કરી તમે જોઈ શકો છો. એના પછી કોમા ક્રાઇટેરિયા. ક્રાઇટેરિયામાં આપણે નામ આપીશું કે હું આ સેલ બી પકડી શકું. આ સેલમાં જે પણ નામ હશે એ ત્યાં શો થશે, એ વસ્તુને કાઉન્ટ કરશે. તો હું અહીંયા જોઈ શકું છું કે ડિમ્પલ છે. ડિમ્પલ એક જ નામ છે. આખા સ્ટુડન્ટ નેમની અંદર ડિમ્પલ એક જ નામ છે. પણ હું ચેન્જ કરીશ અને હું ત્યાં લખીશ યસ. યસ તમે જોઈ શકો કે આખી રેન્જની અંદર યસ 2 વખત નામ આપેલા છે. ઠીક છે. તો એ રીતે પણ આપણે કાઉન્ટ ઇફ જોઈ શકીએ છીએ. કાઉન્ટ કરે છે, જે બી વસ્તુ હોય એને કાઉન્ટ કરે, સમ વગેરે નથી કરતો, ખાલી ગણતરીમાં લે છે કે ટોટલ આટલું છે એમ. હવે આપણે આને બીજી રીતે પણ જોઈ શકીએ. કાઉન્ટ ઇફ ટેબ. મેં આ રેન્જ લીધી છે ગુજરાતી સબ્જેક્ટ અને ઇંગ્લિશ સબ્જેક્ટ 2 રેન્જ લીધી છે. કોમા કરીશું અને હું અહીંયા લખીશ 15 એન્ટર પ્રેસ કરીશ. તો હું જોઈશ કે આટલાની ગુજરાતી અને ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર 2 જ વખત 50 આવેલા છે. જેમ કે એક વખત આ અને એક વખત આ, તો 2 કાઉન્ટ થયા. ઠીક છે. ઓકે, આ રીતે તમે કાઉન્ટ ઇફ ફોર્મ્યુલા લગાવી શકો છો. નેક્સ્ટ ફોર્મ્યુલા આપણે જોઈશું કાઉન્ટ ઇફ્સ. ઠીક છે. તો કાઉન્ટ ઇફ્સ. કાઉન્ટ ઇફ્સમાં આપણે 1 થી વધારે કે 2 થી વધારે, એનાથી વધારે જે પણ તમે ક્રાઇટેરિયા રેન્જ સિલેક્ટ કરો છો એ તમને કાઉન્ટ કરી આપશે. જેમ કે હું અહીંયા જોઈ શકું છું કે કાઉન્ટ હું તમને બતાવી શકું છું કે કાઉન્ટ ઇફ્સ ટેબ એવું કહેવામાં આવ્યું છે કે ક્રાઇટેરિયા રેન્જ 1. જે આપણે ક્રાઇટેરિયા લેવાનો એ રેન્જ આપણે પકડવાની છે. ઠીક છે. તો હું અહીંયાથી રેન્જ લઈશ સ્ટુડન્ટની. કોમા કર્યું, એનો ક્રાઇટેરિયા આપણે લખીશું. એનો ક્રાઇટેરિયા આપણે લખીશું યસ. ઠીક છે. આપણે અહીંયા ક્લિક કરીશું યસ, ડબલ કોમા ક્લિક. હવે બીજું ક્રાઇટેરિયા રેન્જ પકડીશું. જેમ કે યસ છે એની અંદર સ્ટુડન્ટ રેન્જ આપણે પકડીએ. ઠીક છે. એને કોમા કરીશું અને એમાં આપણે કરીશું 7 સ્ટુડન્ટ 7મા ધોરણ અને એને બ્રેકેટ કમ્પ્લીટ કરીશું. તો અહીંયા જોઈશું કે અહીંયા યસ 7મા ધોરણમાં કેટલા છે એવું જોઈશું. તો અહીંયા આપણે જોઈશું યસ 1 અને 7 સ્ટાન્ડર્ડમાં 1 જ છે. પણ આપણે અહીંયા બીજું જોઈ શકીએ કે હું અહીંયાથી યસ છે એને હું 8ની જગ્યાએ 7 કરી દઉં. તો તમે અહીંયા જોઈ શકો છો કે 2 યસ આવી ગયા છે. તમે મેન્યુઅલી ના લખી શકો તો તમે સેલને પણ ક્લિક કરી શકો છો. જેમ કે કાઉન્ટ ઇફ્સ ટેબ. મેં રેન્જ સિલેક્ટ કરી છે. આપણે અહીંયા બ્રેક લઈશું, એક સેલ પકડી લઈશ
ક્રાઇટેરિયા રેન્જ 1 નો કોમા કરીશ, સેકન્ડ રેન્જ હું પકડીશ સ્ટાન્ડર્ડ, એને કરીશ અને હું સેકન્ડ સેલ પકડીશ અને એને એવી રીતે તમે 2 3 4 બીજા પણ તમે ક્રાઇટેરિયા રેન્જ લઈ શકો છો, એકથી વધારે છે. ઠીક છે, તો એને આપણે બ્રેકેટ ક્લોઝ કરીશું અને એન્ટર પ્રેસ કરીશું. તો અહીંયા જોઈ શકું કે 0 બતાવ્યું છે, પણ હું અહીંયા એવું લખીશ યસ 1 અને સેકન્ડ આપણે 7 સ્ટાન્ડર્ડ. અહીં તમે જોઈ શકો છો કે 2 આવી ગયા છે. આનો આન્સર 2 જણા કાઉન્ટ કરે છે. ઠીક છે, તો આ રીતે તમે કાઉન્ટ, કાઉન્ટ એક, કાઉન્ટ બ્લેન્ક, કાઉન્ટ ઇપ્સ અને